ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम स्वस्ति नः इंद्रो शिवाः पूषः भगवान विष्णु मंगलम ददः मंगलम सुदेकाक्षु मंगलाय तनवि सर्व मंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा विघ्नं कुरु मे देवः सर्वकार्येषु सर्वदा। ખાલી ખડ રાખો ને એક તમારી એમાં તમારે ખાલી ખાલી રીતે છે હા જોઈશ તમે ખાલી મે માઈક વાળો કેટલી ખાલી મગાઈ આટલો પડ્યો છે સ્વાહા પી જાઓ શ્રી માધવાય નમઃ સ્વાહા શ્રી મહા સ્વાહા કરીને પી જાઓ પછી એક પછી જળથી હાથ ધોઈને બથાળી ह्रीं गोविंदाय नमो नमः हस्त प्रक्षालते गोविंदाय नमो नमः ने તુલસી ના બટન કિન છે એવું તો ओम नमो भगवते वासुदेवाय 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 ओम नमो भगवते वासुदेवाय। શ્રેષ્ઠ કાર્ય છે એ હવનનું કહેવાય। જ્યારે જ્યારે આપણા પછી આપણા પરમ શ્રેષ્ઠ ગુરુ રાશિ થાય પછી જેને આપણે માનતા આવે જે બધા રાશિ હવન છે ને એ ભગવાનનો ખોરાક આજે તમે જેટલું ખવડાવશું એ ભગવાનને અર્પણ થાય એના વાહક બ્રાહ્મણ છે તમારું કોળિયું બ્રાહ્મણ 100 ધર્મના પુણ્ય કર્યા પછી મળે એટલે અમે તમને શીખવાડી બાકી તમારે પવિત્ર આજમાં કરવા મનમાં કોઈ પ્રકારનો રાગદ્વેષ રાખવાનો નહીં। આજે તમે સરસ મજાના પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રથમ મહોત્સવ છે રામાપીને જાગૃત કરવા માટે આપણે હવન કરીએ છીએ। આ તો નિજાધારી છે તમને ખબર છે આપણા સંતાનો છે એની પ્રગતિ દેખાય આપણી દીકરીઓ છે મળે આ બધી વસ્તુ મળવામાં આપણા બધા મનમાં ધરેલા કામ છે આપણને જગ્યા ત્યારે આપણે માનવાનું કે આપણે જે હવન કર્યો એનું ફળ આપણને મળ્યું। આનું ફળ હવા વર્ષ પછી શરૂ થાય। હવન કર્યા પછી સાફ પડી લાઈટ થયું આમાં કઈ આવે નહીં હું તમને હાવ વાંચ કહીશ હવન કરો એટલે હવા વર્ષ પછી તમારા ધારેલા ફળ તમને મળશે। ઈ જે આપણે રૂપિયાનો હવા રૂપિયો મળે તમે કે રૂપિયાનો 2 રૂપિયા મળી જાય એવું કોઈ આપણે આમાં કઈ આવે બરાબર। અને આપણું નિરોગી જીવન ને આપણે મહાન રોગ છો હોય ને તો એ માટે આપણે 10 સ્નાન કરી 10 પ્રકારના અલગ અલગ વસ્તુઓનું સ્નાન આપણે કરીએ। સ્નાન કરવા માટે આપણે આ ધર્મ છે સર્વવ્રતની છે કૃષ્ણ ભગવાન ભગવાન રામ હતા ત્યારથી આ બધી વસ્તુ કરતા કૃષ્ણ ભગવાને હવન કરેલું છે ભગવાન રામે અશ્વમેધ હવન કર્યું હવન એ ભગવાને રાજી કરી પોતે પ્રસાદ લે આવું બધા શાસ્ત્રો મળશે બરાબર। ગમે ત્યાં જાઓ મંદિરમાં એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય અથવા તો કાંઈ કામ મનોકામના ધારી હોય અને એનું ફળ મળે એટલે હવન કરે। હવન કરવાથી શું મળે તો હવન કરવાથી આપણો ધર્મ છે ને એ આપણે નિભાવી ને એનો આપણે અનુભવ આ રીતે આપણને ધર્મ શીખવાડ્યું છે માતા આપણે 10 દિશાઓ છે કેટલી 10 દિશાઓ છે 4 ખૂણા અને 4 બાજુ 8 ઉપર આકાશની છે 10 થઈ ગયા 10 દેવતાઓ છે 10 દેવતાઓનો આપણે સ્થાપન કર્યા આપણે પૂજા કરે 10 દેવતાઓની પૂજા કરી અને આપણે રામાપીને જાગૃત કરીશું। રામાપીને
હોય છે બરાબર એની સાથે જેટલા દેવી દેવતાઓ છે એ સૌ જઈને આપણે 10 અને આપણે આજે આહુતિ આપશું કલની આહુતિ આપશું કાળા લોકો આપણે પીડાનું એટલે આપણે કરીએ છીએ પછી સૌ આમાં નાખશું આપણે તો સૌ જે આપણા પીઠુઓ સાતથી હોય બધી વસ્તુ પ્રમાણ નદીઓના નામ આપણે લેવડાવશું એની આહુતિ આપશું ઋષિઓના નામ લઈશું એની આપણે આહુતિ અપાવશું પીઠુઓના લે કરશું પછી સવારે આપણે ખાય અને આપણે બધા મનથી પવિત્ર થવું પડે બધી વાત આપણે જ્યારે ફોન કરી અમારે કરી આ જોઈ મોડું આ રીતે આપણે જે નામ લઈશું એ નામ મનમાં લેવા આપણી પવિત્ર નદી છે ગંગા મનમાં બોલવું ગૌતમી શિપ્રા યમુના તાપી સાબરમતી સરસ્વતી નર્મદા મયોસ્મિની નદીઓ છે પછી આપણા સરસ મજાના જંગલો છે જે જંગલોની અંદર આપણા ઋષિમુનિઓ વાસ કરી અને હજારો સેવકો આપણે તૈયાર કરતા ગયા છે જે સેવકો આપણે સમાજમાં સુધારવું કામ ખરેખર છે સંપદારણ્ય સંપદારણ્ય બદ્રી કારણ્ય દંડ કારણ્ય ધર્મ કારણ્ય કાવ્ય કારણ્ય મહા કારણ્ય તે કારણ્ય આ બધા સરસ મજાના આપણા જંગલો છે જેની અંદર ભગવાને વાત કરેલો કોને વાત કર્યો છે એટલે આપણે નામ તો લઈ બરાબર પછી એની સાથે આપણું આ જીવન જે છે એનો મેઇન વસ્તુ છે નાભી એટલે જે છે નાભી કમળ નાભી કમળમાંથી આત્માનો જન્મ થયો નાભીમાંથી છે બ્રહ્માજી આપણને શું આપે સત્યતા ગમે તે સાયન્સ હોય ગમે તે ટેકનોલોજી હોય પછી ત્યાં નથી કહીએ કે હવન છે અથવા તો નાટીમાંથી કેમ થાય કોઈ સાયન્સ કરી શકે એ પ્રમાણમાં આપણે જાવ સો વર્ષના આયુષ્યમાં 50 વર્ષ વર્ષો છે એ પ્રમાણમાં બ્રહ્માજીનો અત્યારે 51 વર્ષ ચાલે છે પાણી વધારે લઈ લેવાનું વિષ્ણુ ભગવાન નામ કહેવા લે ભગવતો મહાપુરુષ વિષ્ણુ રાગણ્યા પ્રવર્તમાન શેષ્ય અત્રાતમાસ્તમાસે વૈશાખમાસે શુક્લપક્ષે રામદેવ વિરહ તીર્થિ નિમિત્તે તીર્થનિધિ નિમિત્તે વાસ્ત્રે હિન્દવાસ્ત્રે મમ નામ બોલજો મમ સ્વદેહ શુદ્ધિ પૂર્વક યજ્ઞ ધર્મ કર્માનુષ્ઠાન અધિકાર પ્રાપ્તિ અર્થે દશ વિધિ સ્નાનમ કરીષે મુક્તિ તો ત્યાં વસ્તુ લઈ લેશું જમણા હાથમાં લેવું ને આજે બધી લઈ લો પાણી નાખી ગરબો તૈયાર કરો આપો થાળી નાખો તો થાળી બગડે હા તમે રાખો યાર થાળી આ રીતે આમ છોડી નાખો સૂર્યની સાક્ષી આમ રાખો અમારી સૂર્યના સેટથી એક આમ રાખો મંત્ર પૂરો થઈ જાય એટલે આપણા કપાળે આપણા ગાલે આપણા ગળે પછી આપણા પગના ગળિયા હોય ને ત્યાં બધે સોંપડી જાય આમ રાખવા ઓમ મહાવિદુક્તઃ નમસ્તે રુદ્રમન્યવે તોયિક્વે નમઃ ભાવભ્યામ મુદે નમઃ યથા વિદહતે ભસ્મત્રનાશ્ચઃ દિશંજહત્રાય પાપં ગુરુ ભસ્મઃ સુશીલેહ સોંપડી જો ગળે ગળે ચોપડો ગાલા પર ચોપડો પગના ગળિયે ચોપડો લગાડજો બરોબર ઘસી નાખો વાહ હવે હાથમાં માટી લઈ લો તો ધૂળ લે આપો ધૂળ લઈ લો પાણી નાખી ડબલો તૈયાર કરો આપો માટી આવડી ગયું મેં કીધું આમ રાખવાનું માટી ભલે પકડે વાંધો નથી પાણી કાઢ લેવી આમ રાખ
ओम उदरताशूराहेण कृष्णेन शतबाहुरामृतके हरवे पापहन्यमन्यमहादुषकृतकृतमहे ओम इदं विष्णुविचक्रमे वेदान्ततडः समुद्रं मातृका स्नानं समर्पयामि लगाड़ी दो कपाळे બે હાથે પગે પગના તળિયે લગાડી દો વધવું ન જોઈએ ઘણીના કપડો પહેર કોઈ બધા એ નતા કે આ તો સડે ન કરે હા પૈસા નો કેડા એકદમ કાટના કોઈ આઈ છે શોર્ટકટ નાખો સાચી છોડી દો બરોબર હા યાર તમે કાઈ મદન કોણ ગરમ પર પીવું પડશે પાણી ઓલો કરે માંડી ઉપર બે બાવડા રાખો દાન આપ સૂર્યને સાક્ષી રાખો ઓમ ધાન્ય ઔષધિ મનુષ્યાણમ જીવનમ પરમ સ્ફુતઃ તેન સ્નાનેન દેવસ્ય મમ પાપઃ યહોત્વઃ ઓમ ધાન્યમસિદઃ દેવનાં પ્રાણઃ યતો ભો ધાન્ય કટવાહ ઓમ ધાન્યમ સ્નાનમ સમર્પયામિ કપાળ લગાડ કપાળે બે બાવડા પગના તળિયા છોકરી ગયો બસ આનો આખો કેળાનો જ્યુસ આપ આવું બધું કરો ને તો આત્મા છે ને એમાં પવિત્રતા આવે ઓમ બૃહસ્પતિ કૃષ્ણાય હો મંજો ફલ સ્નાનમ સમર્પયામિ ચોપડી દો कुशपुरेतो ब्रह्मा कुशमध्ये जनार्दनः कुशाग्रे शत्रो देवस्तने नश्यन्तु पातग्रह ओम कुशस्नानं समर्पयामि બધી બબે શક્તિ દે ओम उच्यते सर्ववृक्षाणां तदनुस्कारः पूर्वासनप्रशयितः श्री पंचावृक्षाणां समर्पयामि बोले सोनु है सोनु છે ને એને આ છોડી પછી પાણી ગઈ પાણી મે દઉં આપ